રાજ્ય સરકારે આંગણવાડીના બાળકોના માથા દીઠ પોષણ આહાર ખરીદીના દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે। રાજ્યમાં 3 થી 6 વર્ષના આશરે 16.71 લાખ બાળકોને પૌષ્ટિક આહાર આપવા માટે અનાજ, દાળ, મસાલા, શાકભાજી અને ફળની ખરીદી કરવામાં આવે છે। ખરીદી માટે અત્યાર સુધી બાળક દીઠ માત્ર 5 રૂપિયા અને 10 પૈસા ચૂકવવામાં આવતા હતા, જે વધારીને હવે 8 રૂપિયા કરવામાં આવ્યા છે। બાળકોના આહાર દરમાં વધારો થતા રાહત જરૂર મળી છે, પરંતુ આંગણવાડી અને આશા વર્કરોના પગાર વધારાનો મુદ્દો હજુ પણ અધ્ધરતાલ છે। 3 થી 6 વર્ષના 16,71,000થી વધુ બાળકોને વર્ષમાં 300 દિવસ ગરમ નાસ્તો પૂરક પોષણ આહાર તરીકે આપણે આપીએ છીએ। આ નાસ્તો તૈયાર કરવા સ્થાનિક બજારમાંથી અનાજ, મસાલા, દાળ, શાકભાજીની ખરીદી કરવામાં આવે છે। તે માટે બાળક દીઠ રોજની ખરીદીમાં 67% માતબર વધારો કરવાની પણ જાહેરાત કરું છું। અગાઉ સ્થાનિક બજારમાંથી આવી ખરીદી માટે બાળક દીઠ જે 5 રૂપિયા અને 10 પૈસા આપવામાં આવતા હતા, તે હવે વધારીને 8 રૂપિયા કરવામાં આવે છે। રાજ્ય સરકાર માટે વધારાના 169 કરોડ રૂપિયાની ફાળવણીની પણ જાહેરાત કરું છું।